નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 28/12/2024 અને આજે આપણે આવ્યા છીએ મેંદરડા તાલુકાનું નાની ખોડિયાર ગામ છે. ત્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત એવા કરીમભાઈ કોટડિયા હાલ આપણે ચણાના ફીલ્ડ ઉપર આવેલા છીએ અને કૃષિ ઇન્ડિયા કંપનીનું જે બનાવેલું જે બ્લેક કાર્બન છે એને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલું હતું, તો તેથી એને કેવા બેનિફિટ મળેલા છે આજે આપણે એના મોઢેથી સાંભળશું. નમસ્કાર કરીમભાઈ. નમસ્કાર. હવે આપણે કેટલા વીઘાનું વાવેતર કર્યું? મારે ચણાનું 18 કે 17 થી 18 વીઘાનું વાવેતર છે. અને આ જે બ્લેક કાર્બન છે એ કયા ખાતર સાથે તમે મિક્સ કરીને ઉપયોગ કરેલો? આ મહાધનનું ક્રોપટેક હતું એની સાથે મેં આને મિક્સ નથી કર્યું, પણ આને ક્યારેમ પહેલા આપી દીધેલું, પછી મહાધનનું વાપરેલું. આનાથી તમને શું બેનિફિટ દેખાણ હાલ ચણામાં? બેનિફિટમાં તો એ વાત છે કે આની અંદર ઉનાળુ પિયત હોવા છતાંય પિયતનું જે ફળદ્રુપતા હોય જમીનની એની અંદર મને આમ ફાયદો દેખાય, કેમ કે આ જોવો એ ચણા 2 જ પાણી પીધેલા છે. આ ચણા ફક્ત 2 જ પાણી પીધેલા ચણા અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવી ગયા છે, છતાંય હજી ચણામાં એવું નથી લાગતું કે આને પિયત આપવું પડે. એ કાર્બનના હિસાબથી મને એમ લાગે છે કે આ ચણાને ફાયદો થયો. આ કાર્બનનું તમને રિઝલ્ટ દેખાણું છે હાલ ચણામાં? હા હા. અને તમારા ચણાના આજુબાજુના ચણામાં કોઈ જાતનો ફેરફાર તમને દેખાણું આવશે? મેં બીજા ઘણા બધા ચણા જોયા, પણ આ દિવસોના સ્ટેજમાં એ ચણા બધા આવા નહોતા. આ ચણા આટલા દિવસના સ્ટેજમાં જે આ ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા એ આ ખાતરના હિસાબથી આવી ગયા એવું લાગે મને. અને બીજું પૂછો, આના સિવાય બીજા કે પાકમાં કૃષિ ઇન્ડિયા કંપનીના ખાતરોનો ઉપયોગ કર્યો? મેં ગયા વખતે ચોથી મેં મગફળીની અંદર પીએસબી જેડએસબી ખાતર વાપરેલું, અને મગફળી એટલી બધી ભરાવદાર થઈ હતી કે પૂરી ગુણ જોખીએ તો 55 કિલો 54 કિલોની આસપાસ થાય. જો હવે નેટ ભરતી 35 કિલોની કરીએ તો કોઈને લાગે અડધી ગુણી જોઈએ એવા ભરાવદાર દાણા થયા હતા. એટલે મને આ ખાતર ઉપર થોડોક વિશ્વાસ પડ્યો, એટલે મેં પછી આ પાકની અંદર વાપરવાનું મન માંડ્યું હતું. અને અત્યારે બીજા તુવેરના પાકમાં મેં જેડએસબી નાખેલું છે, એ તુવેરમાં નાખેલું છે. આની અંદર મેં કાર્બન નાખેલું છે. ને હવે પછી અને આવતો જે ઉનાળુ પાક મારે વાવવાની ઈચ્છા છે, તલ વાવું યા તો અડદ વાવું, એની અંદર પણ આ ખાતરનો મારે 100% ઉપયોગ કરવો જ છે. એનું કારણ છે ફાયદો નરી આંખે દેખાય છે, એટલે આનો ઉપયોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજા ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગશો? અત્યારે દેશી ખાતર હાલમાં આપણે જમીનમાં પડતું નથી, જો એની જગ્યાએ બ્લેક કાર્બનનો ઉપયોગ કરે તો એનાથી કેવો ફાયદા થાય? જો જમીન અત્યારે કાર્બનની ઉણપ તો દેખાડે જ છે, કેમ કે આપણી પાસે દેશી ખાતર કે એવા કોઈ કચરા આપણી જમીનમાં હવે જાતા નથી કે જેથી કરીને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. પણ આ કાર્બન નાખવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તો હું મારા ખેડૂત મિત્રોને એમ કહું છું, ભલે થોડાકમાંથી થોડુંક પણ આ અખતરો કરી અને તમે કંઈક સાક્ષાત્કાર કરો કે આમાં ફાયદો છે કે નહીં, એ હું મારા ખેડૂત ભાઈઓ